હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મેગી કંઈક અલગ ટેસ્ટમાં. અને મેગી તો બધાને ભાવે જ છે, તો ચલો જોઈએ કઈ રીતે બનાવશું. સૌપ્રથમ એ માટે આપણે એક કઢાઈમાં તેલ લઈશું. ત્યારબાદ એમાં થોડી રાઈ, થોડું જીરું નાખી અને થોડી હિંગ નાખશું. ત્યારબાદ આપણે આદુ મરચાં લસણની એક પેસ્ટ બનાવેલી છે એ એડ કરી અને થોડીક લસણની ચટણી એડ કરી અને આ બંનેને એક સરખું સાતળી લેશું. મેગી આપણે થોડીક તીખી બનાવવાના છીએ, એટલે આપણે આમાં મરચાંનું પ્રમાણ થોડું વધારે લીધું છે. ત્યારબાદ થોડા કટિંગ કરેલા મરચાં એડ કરશું. ત્યારબાદ થોડા કટિંગ કરેલા ટમાટો, એને આપણે બધાને સરખું મિક્સ કરી લઈશું. ટમેટો થોડા ગળી જાય ત્યારબાદ આપણે તેમાં ચિપ્સ કરેલી જે ડુંગળી કટ કરેલી છે એ એડ કરશું. હવે આ બધાને એક સરખું આપણે હલાવી લઈશું. ડુંગળી અને ટમેટાં બરાબર એકદમ મિક્સ થઈ જાય અને થોડા બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઝીણા ઝીણા સમારેલા ચિપ્સ કરેલા જે બટેટા કટ કરેલા છે એ એડ કરશું. હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું. બધું થોડું સચડાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. ત્યારબાદ એને પકાવવા માટે આપણે એમાં થોડું મીઠું એડ કરશું. હવે આને થોડું ચડવા દેશું. થોડું તમને એવું લાગે કે હવે આ પાકી ગયું છે ત્યારબાદ આપણે એમાં બીજા બધા મસાલા એડ કરશું, જેમાં આપણે લઈશું સૌપ્રથમ મેગીનો મસાલો. ત્યારબાદ જે રીતે મેં કીધું એમાં આપણે મેગી થોડી તીખી બનાવી છે એટલા માટે થોડું મરચાંનો ભૂકો પણ એડ કરશું અને થોડો ગરમ મસાલો પણ એડ કરશું. ત્યારબાદ આ બધું સરખું મિક્સ કરી અને આપણે એમાં પાણી એડ કરશું. પાણી તમને લોકોને જેટલી કન્સિસ્ટન્સીમાં જોઈએ એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. આ મેગીમાં જેટલો રસો વધારે હશે ને એટલો તમને ટેસ્ટ વધારે આવશે, એટલે તમે જે રીતે જોઈએ એ રીતે પાણી એડ કરી શકો છો. ત્યારબાદ હમણાં એક સિક્રેટ વસ્તુ એ છે કે આપણે આમાં બાલાજીનો ફરાળી ચેવડો એડ કરશું. આ ચેવડાનો ટેસ્ટ એટલો મસ્ત આવશે ફ્રેન્ડ્સ કે તમે લોકો એકવાર ટ્રાય કરજો, પછી મને કહેજો. ચેવડામાં જે બી છે એનો ટેસ્ટ અને એની જે ચિપ્સ કરેલી જે ચેવડામાં આવે છે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. ત્યારબાદ આપણે તેમાં મેગી જેટલી એડ કરવી હોય તમારે એ પ્રમાણે તમે આ રીતે કટ કરી અને મેગી એડ કરી શકો છો. અને હવે આપણે આને બરાબરથી પાકવા દેવાની છે. પાણીમાં જો તમને એવું લાગે કે તમારે હજી પાણી એડ કરવું છે તો તમે પાણી હજુ વધારે એડ કરી શકો છો. હવે આપણે આને થોડી વાર માટે પાકવા દઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો આપણી મેગી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરો અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.